अथाष्टमोऽध्यायः। मैत्रेय उवाच सनकाद्या नारदश्च ऋभुर्हंसोरुणिर्यतिः नैते गृहान् ब्रह्मसुता ह्यावसन्नोर्ध्वरेतसः मृषा कर्मस्य भार्यासि दम्भं मायां च शत्रुहन् असूतमिथुनं तत्तु निरृतिर्जगृहे प्रजः तयोः समभवल्लोभो निकृतिश्च महामते ताभ्यां क्रोधश्च हिंसा च यद्दुरुक्तिस्वसा कलिः दुरुक्तौ कलिराधत्त भयं मृत्युं च सत्तम तयोश्च मिथुनं जग्ने यातना निरयस्तथा संग्रहेण मया ख्यातः प्रतिसर्गस्तवानघ त्रिश्रुत्वैतत्पुमान् पुण्यं विधुनोत्यात्मनोमलम्। આટલા 5 શ્લોક આટલા 5 શ્લોક 3 વાર વાંચવાના હોય છે, ફરી 2 વાર વાંચીશું. ત્રિશ્રુત્વા જે 5 વાંચી ગયા આપણે, એ 5 શ્લોકો બીજી 2 વાર વાંચીશું. મૈત્રેય ઉવાચ સનકાદ્યા નારદશ્ચ ઋભુર્હંસોરુણિર્યતિः નૈતે ગૃહાन् બ્રહ્મસુતા ह्यावसन्नोर्ध्वरेतસः मृषा धर्मस्य भार्यासि दम्भं मायां च शत्रुहन् असूतमिथुनं तत्तु निरृतिर्जगृहे प्रजः तयोः समभवल्लोभो निकृतिश्च महामते ताभ्यां क्रोधश्च हिंसा च यद्दुरुक्तिस्वसा कलिः दुरुक्तौ कलिराधत्त भयं मृत्युं च सत्तम तयोश्च मिथुनं जग्ने यातना निरयस्तथा संग्रहेण मया ख्यातः प्रतिसर्गस्तवानघ त्रिश्रुत्वैतत्पुमान् पुण्यं विधुनोत्यात्मनोमलम्। मैत्रेय उवाच सनकाद्या नारदश्च ऋभुर्हंसोरुणिर्यतिः नैते गृहान् ब्रह्मसुता ह्यावसन्नोर्ध्वरेतसः मृषा धर्मस्य भार्यासि दम्भं मायां च शत्रुहन् असूतमिथुनं तत्तु निरृतिर्जगृहे प्रजः तयोः समभवल्लोभो निकृतिश्च महामते ताभ्यां क्रोधश्च हिंसा च यद्दुरुक्तिस्वसा कलिः दुरुक्तौ कलिराधत्त भयं मृत्युं च सत्तम तयोश्च मिथुनं जग्ने यातना निरयस्तथा संग्रहेण मया ख्यातः प्रतिसर्गस्तवानघ त्रिश्रुत्वैतत्पुमान् पुण्यं विधुनोत्यात्मनोमलम्। अथातः कीर्तये वंशं पुण्यकीर्तेः कुरुद्वः स्वायम्भुवस्यापि मनोर्हरेरंशांश जन्मनः प्रियव्रतोत्तानपादौ शतरूपापते सुतौ वासुदेवस्य कलया रक्षायां जगतस्थितौ जाये उत्तानपादस्य सुनीतिः सुरुचिस्तयोः सुरुचिः प्रेयसी पत्युर्नेतरायत्सुतो ध्रुवः एकदा सुरुचेः पुत्रमङ्कमारोप्य लालयन् उत्तमं नारुरुक्षन्तं ध्रुवं राजाभ्यनन्द तथा चिकीर्षमाणं तं सपत्न्यास्तन्नयं ध्रुवं सुरुचिः शृण्वतो राज्ञः शीर्ष्यमाहाति गर्विता न वत्स नृपतेर्दिश्यं भवानारोढुमर्हति न गृहीतो मया यत्त्वं कुक्षावपि नृपात्मजः बालोऽसि वतनात्मानमन्यस्त्रीगर्भसंवृतं नूनं वेद भवान् यस्य दुर्लभेऽर्थे मनोरथः
तपसाराध्य पुरुषं तस्यैवानुग्रहेण मे गर्भे त्वं साधयात्मानं यदीच्छसि नृपासनम्। ओम। श्री मैत्रेयजी કહે છે, શત્રુસૂદન વિદુરજી, સનકાદિ, નારદ, રઘુ, હંસ, અરુણ્ય અને યતિ બ્રહ્માજીના આ નૈષ્ઠિક બ્રહ્મચારી પુત્રોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કર્યો, આથી એમને કોઈ સંતાન ન થયા. અધર્મ પણ બ્રહ્માજીનો જ પુત્ર હતો. એની પત્નીનું નામ હતું મૃષા. મૃષા એટલે જુઠ્ઠું. એના દંભ નામના પુત્ર અને માયા નામની કન્યા થઈ. એ બંનેને નિવૃત્તિ લઈ ગયો, કારણ કે એને કોઈ સંતાન ન હતું. દંભ અને માયાથી લોભ અને નિકૃતિ એટલે કે શઠતાનો જન્મ થયો. એનાથી ક્રોધ અને હિંસા તથા એનાથી કલી એટલે કલહ અને એની બેન દુરુક્તિ એટલે કે ગાળ ઉત્પન્ન થઈ. એ સાધુ શિરોમણી પછી દુરુક્તિથી કળીએ ભય અને મૃત્યુને ઉત્પન્ન કર્યા અને એ બંનેના સંયોગથી યાતના અને નિરય એટલે કે નરકનું જોડું ઉત્પન્ન થયું. હે નિષ્પાપ વિદુરજી, આ પ્રકારે મેં સંક્ષેપથી તમને પ્રલયના કારણરૂપ આ અધર્મનો વંશ સંભળાવ્યો. આ અધર્મનો ત્યાગ કરાવીને એ શેને માટે સંભળાવ્યો? એટલા માટે કે એ અધર્મનો ત્યાગ કરાવીને પુણ્યના સંપાદનમાં હેતુ બને છે. આથી જ એનું વર્ણન 3 વાર સાંભળીને મનુષ્ય પોતાના મનની મલિનતા દૂર કરી દે છે. એટલે 3 વાર સાંભળવાનું કહ્યું એમણે, એટલા માટે આપણે 3 વાર પાઠ કર્યો એનો. હે કુરુનંદન, હવે હું શ્રી હરિના અંશ બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયેલ પવિત્ર કીર્તિ મહારાજ સ્વયંભૂ મનુના પુત્રોના વંશનું વર્ણન કરું છું. મહારાણી શતરૂપા અને એમના પતિ સ્વયંભૂ મનુથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્રો થયા. ભગવાન વાસુદેવની કળાથી ઉત્પન્ન થવાને કારણે બંને સંસારની રક્ષામાં તત્પર રહેતા હતા. ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની 2 પત્નીઓ હતી. એમાં સુરુચિ રાજાને વધારે પ્રિય હતી અને સુનીતિ, જેના પુત્રનું નામ ધ્રુવ હતું, એમને એટલી પ્રિય નહોતી જેટલી સુરુચિ પ્રિય હતી. સુરુચિ એટલે જે ગમવું સારું, સુનીતિ એટલે નીતિ સારી હોવી, જેને આપણે પ્રેય અને શ્રેય એવું કહીએ છીએ. તો સુરુચિ એટલે પ્રેય અને સુનીતિ એટલે શ્રેય. એમાંથી પ્રેય રાજાને વધારે ગમતું હતું. પ્રેય એટલે ઓછા નજીકનું સારું, શોર્ટ ટર્મ ગુડ, નજીકનું સારું, જેમાં આગળ સારું લાગે, પછી પાછળથી સારું ના પણ હોય. જ્યારે શ્રેય છે એ શરૂઆતમાં જરા કડવું લાગે, પણ પછી આગળથી આપણું ભલું કરનારું હોય. તો રાજાને સુરુચિ વધારે ગમતી, એટલે એને દેખાવમાં સારું વધારે ગમતું. નીતિ દેખાવમાં કદાચ સારી ના પણ હોય, પણ એ કલ્યાણ કરનારી હતી, એ ઓછી ગમતી હતી. એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને, સુરુચિનો પુત્ર ઉત્તમ હોય છે અને સુનીતિનો ધ્રુવ, ધ્રુવ એટલે નિશ્ચિત રહેનારો, ઉત્તમને ખોળામાં બેસાડીને વાલ કરી રહ્યા હતા. એ સમયે ધ્રુવને પણ ઈચ્છા થઈ કે હું પિતાજીના ખોળામાં બેસું, પરંતુ રાજાએ એને કંઈ આવકાર્યો નહીં. એ સમયે ઘમંડથી ભરેલી સુરુચિએ પોતાની સપત્નીના પુત્ર ધ્રુવને મહારાજના ખોળામાં આવવાનો પ્રયત્ન કરતો જોઈને એની સામે જ એને અત્યંત દ્વેષભર્યા શબ્દોમાં કહ્યું, હે બચ્ચા, તું રાજ સિંહાસન પર બેસવાનો અધિકારી છે જ નહીં. તું પણ રાજાનો તો દીકરો છે, તો શું થઈ ગયું? તને મેં તો જન્મ નથી આપ્યો ને, મેં મારી કોખમાં થોડો ધારણ કર્યો છે. તો જો નાદાન છે, તને ભાન નથી કે તે કોઈ બીજી સ્ત્રીના ગર્ભથી જન્મ લીધો છે, તેથી તો આવા દુર્લભ વિષયની ઈચ્છા કરી રહ્યો છે. જો તને રાજ સિંહાસનની ઈચ્છા હોય તો તપશ્ચર્યા કર અને પરમ પુરુષ શ્રી નારાયણની આરાધના કર અને એમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે. ખબર છે, મારો જન્મ દીકરો થાય પછી રાજાના દીકરા થવા મળે, બાકી રાજાના ખોળામાં બેસવા ના મળે. મૈત્રેય ઉવાચ માતુ સપત્ન્યા સદુરુક્તિવિદ્ધઃ શ્વસનૃષા દંડહતો યથા હિ हित्वा मिषन्तं पितरं सन्नवाचं जगाम मातुः प्ररुदन् सकाशं तं निःश्वसन्तं स्फुरितातरोष्ठं सुनीतिरुत्सङ्ग उदूह्य बालं निशम्य तत्पौरमुखान्नितान्तं सा बिभ्यते यद्गदितं सपत्न्या सोत्सृज्य धैर्यं विललापशोक दावाग्निना दावलतेव बाला वाक्यं सपत्न्या स्मरति सरोज श्रियादृशा बाष्पकलामुवाह
दीर्घं श्वसन्ति वृजिनस्य पारम् अपश्यति बालकमाहबाला मा मङ्गलं तात परेषु मंस्थाः भुङ्क्ते जनो यत्परदुःखदस्तत् सत्यं सुरुच्याभिहितं भवान् मे यद्दुर्भगाया उदरे गृहीतः स्तन्येन वृद्धश्च विलज्जते माम् मार्येति वा वोढुमिडस्पतिर्माम् आतिष्ठ तत्तात विमत्सरस्त्वम् उक्तं समात्रापि यदव्यलीकम् आराधयादोक्षजपादपद्मम् यदीच्छसे ध्यासनमुत्तमो यथा यस्याङ्घ्रिपद्मं परिचर्य विश्व विभावनायात्त गुणाभिपत्तेः अजोध्य तिष्ठत् खलु पारमेष्ट्यम् पदं चितात्मश्वसनाभिवन्द्यम् तथा मनुर्वो भगवान् पितामहः यमेकमत्य पुरुदक्षिणैर्मखैः इष्ट्वाभिपेदे दुर्वापमन्यतः भौमं सुखं दिव्यमथापवर्ग्यम् तमेव वत्साश्रयभृत्यवत्सलम् मुमुक्षुभिर्मृग्य पदाब्जपद्धतिम् अनन्यभावे निजधर्मभाविते मनस्यवस्थाप्य भजस्व पूरुषम् नान्यं ततः पद्मपलाशलोचनात् दुःखच्छिदं ते मृगयामि कञ्चन यो मृग्यते हस्तगृहीतपद्मया श्रियैतरैरङ्गविमृग्यमाणया। મૈત્રેયજી કહેશે, વિદુરજી, જે પ્રકારે લાકડીનો આઘાત થયો હોય અને સાપ ફૂંફાડા મારવા લાગે એ પ્રકારે પોતાની સાવકી માના કઠોર વચનોથી ઘાયલ થયેલો ધ્રુવ ક્રોધનો માર્યો, ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગ્યો. એના પિતા ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા, મોઢામાંથી એક શબ્દ પણ બોલી ના શક્યા. ત્યારે પિતાને, છોકરાએ બાપની સામું જોયું હશે કે આ માં કે છે પણ બાપ કદાચ બચાવ કરશે કે મારો દીકરો છે, કેમ ના પાડે છે, આ બધે મારા ખોળામાં. એટલે બાપાની સામું જોયું પણ બાપા કશું બોલ્યા નહીં. શક્ય છે કે નીચું જોઈ ગયા હશે અને ત્યારે પછી સમજ્યો કે બાપા કોઈ આપણને આશ્વાસન આપશે નહીં કે બોલાવશે નહીં. ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે પહોંચી ગયો. એણે બંને હોઠ અત્યંત ધ્રુજી રહ્યા હતા. એ સિસકારીઓ મારતો રડી રહ્યો હતો. સુનીતિએ દીકરાને ખોળામાં બેસાડી લીધો અને જ્યારે મહેલના બીજા લોકો પાસેથી પોતાની શોક સુરુચિના કહેલી વાતો સાંભળી, ધ્રુવે તો બતાવ્યું નહીં કે શું થયું છે. કદાચ રડતો હશે એટલે કદાચ એને ખરાબ બોલવાનું નહીં ગમ્યું હોય એટલે ધ્રુવે નથી કહ્યું, પણ રાજમહેલને બીજા બધા લોકોએ જણાવ્યું કે શું થયું છે. ત્યારે એને પણ બહુ દુઃખ થયું. એની ધીરજ તૂટી ગઈ. એ દાવાના અર્થે સળગી ગયેલી લતાની જેમ શોકથી સંતપ્ત થઈને કરમાઈ ગઈ અને વિલાપ કરવા લાગી. સપત્નીની વાતો યાદ આવવાથી એના કમળ સરખા નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. એ બિચારીને પોતાના દુઃખ પારાવારનો અંત જ ક્યાંય દેખાતો નહોતો. એણે ઊંડો શ્વાસ લીધો અને ધ્રુવને કહ્યું, બેટા, તો બીજાઓને માટે કોઈ પ્રકારના અમંગળની કામના ના કરીશ. આ સુનીતિ છે એટલે ખરેખર તો ગુનો છે એની સાવકી માનો, તો કે જવા દે ને, તો એવી જ છે ને, આવું બધું કહી શકી હોતી. એ કશું જ નથી કહેતી. એ કહે છે કે બેટા, એમને માટે તો ખરાબ ના વિચારીશ, અમંગળની કામના ના કરીશ. જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે એને સ્વયં જ એના ફળ ભોગવવા પડે છે. સુરુચિએ જે કહ્યું છે તો ઠીક જ છે, કારણ કે મારા જે મને પત્ની તો શું, દાસી તરીકે સ્વીકાર કરવામાં પણ લજ્જા આવે છે. મારી સાથે પત્નીનું વર્તન તો નથી જ કરતા, દાસી જેવું વર્તન પણ નથી કરતા. તે મને હું મંદભાગિનીના ગર્ભથી જ જન્મ લીધો છે અને મારા દૂધથી જ તું પોષાયો છે. બેટા, સુરુચિએ તારી સાવકીમાં હોવા છતાં પણ વાત તો બિલકુલ સાચી જ કહી છે. આથી જો રાજકુમાર ઉત્તમની જેમ રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો દ્વેષ ભાવ છોડી દે અને માએ જે કહ્યું છે એનું પાલન કર. બસ શ્રી અધોક્ષજ ભગવાનના ચરણ કમળોની આરાધનામાં
તું લાગી જા. ભલે એ સાવકી માં છે, ભલે એને ગમે તે હેતુથી કહ્યું, પણ કહ્યું તો સાચું છે અને તારા ભલા માટે કહ્યું છે. જો ખરેખર બાપના ખોળામાં બેસવું હોય તો ભગવાનની આરાધના શરૂ કરી દે. સંસારનું પાલન કરવાને માટે સત્વગુણનો સ્વીકાર કરનારા એ શ્રીહરિના ચરણોની આરાધના કરવાથી જ તારા પરદાદા શ્રી બ્રહ્માજીને એ સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે, જે મન અને પ્રાણોને જીતનારા મુનિઓ દ્વારા પણ વંદનીય છે. આ પ્રકારે તારા દાદા સ્વયંભૂ મનુએ પણ મોટી મોટી દક્ષિણાઓ વાળા યજ્ઞો દ્વારા અનન્ય ભાવથી ભગવાનની આરાધના કરી હતી. ત્યારે એમને બીજાઓ માટે અતિ દુર્લભ લૌકિક, અલૌકિક અને મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ. બેટા, તું પણ એ ભક્તવત્સલ શ્રી ભગવાનનો જ આશ્રય લે. જન્મ મૃત્યુના ચક્રથી છૂટવાની ઈચ્છા કરનારા મુમુક્ષ લોકો નિરંતર એમના ચરણ કમળોના માર્ગની શોધ કર્યા કરે છે. તો સ્વધર્મ પાલનથી પવિત્ર થયો છે. થયેલા પોતાના ચિત્તમાં શ્રી પુરુષોત્તમ ભગવાનને બેસાડી લે અને અન્ય સર્વના ચિંતનને છોડીને કેવળ નારાયણનું જ તું ભજન કર. બેટા, એ કમળદળ લોચન શ્રીહરિને છોડીને મને તો તારા દુઃખને દૂર કરનાર બીજું કંઈ દેખાતું જ નથી. જો જેમને પ્રસન્ન કરવાને માટે બ્રહ્મા વગેરે અન્ય સર્વ દેવતાઓ શોધતા જ રહે છે, એ શ્રી લક્ષ્મીજી પણ દીપકની જેમ હાથમાં કમળ લઈને નિરંતર એ શ્રી હરિની શોધ કર્યા કરે છે. અને માટે બેટા તો ભગવાનની શોધ કર, ભગવાનને પ્રસન્ન કર. મૈત્રેય ઉવાચ એવં સંજલ્પિતમ માતુરા કર્ણ્યાર્થાગમં વચઃ સંનિયમ્યાત્મનાત્માनं નિશ્ચક્રામ પિતુઃ પુરાત. નારદસ્તદુપાકર્ણ્ય જ્ઞાત્વા તસ્ય ચિકીર્ષિતम् સ્પૃષ્ટ્વા મૂર્ધન્યઘગ્નેન પાણિના પ્રાહ વિસ્મિતઃ અહો તેજઃ ક્ષત્રિયાણાં માનભંગમમૃષ્યતાम् બાલોપ્યયં હૃદા ધત્તે યત્સમાતુરસદ્વચઃ. નારદ ઉવાચ નાધુનાપ્યવમાनं તે સમ્માनं વાપી પુત્રક લક્ષયામઃ કુમારસ્ય સક્તસ્ય ક્રીડનાદિષુ વિકલ્પે વિદ્યમાનેऽપि ન હ્યસંતોષ હેતવઃ પુંસો મોહમૃતે ભિન્ના યલ્લોકે નિજકર્મભિઃ પરિતુષ્યેત તતસ્તાત તાવન્માત્રેણ પુરુષઃ દૈવોપસાદયં યાવદ્વીક્ષેશ્વર ગતિં બુધઃ અથ માત્રોપદિષ્ટેન યોગેનાવરુરુત્સસે યત્પ્રસાદં સ વૈ પુંસાં દુરારાધ્યો મતો મમ મુનયઃ પદવીં યસ્ય નિસ્સંગેનોરુજન્મભિઃ ન વિદુર્મૃગયन्तોऽપि તીવ્રયોગસમાધિના અતો નિવર્તતામેષ નિર્બંધસ્તવ નિષ્ફલઃ યતિષ્યતિ ભવાન કાલે શ્રેયસાં સમુપસ્થિતે યસ્ય યદ્દૈવ વિહિतं સતેન સુખ દુઃખયોઃ આત્માनं તોષયन् દેહી તમસઃ પારમૃચ્છતિ ગુણાધિકાન મુદં લિપ્સેદનુક્રોશં ગુણાધમાત મૈત્રીં સમાનાદન્વિચ્છેન્નતાપૈરભિભૂયતે. ઓમ. શ્રી મૈત્રેયજી કહે છે, માતા સુનીતિએ જે વચન કહ્યા એ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા. આથી સાંભળીને ધ્રુવે બુદ્ધિ દ્વારા પોતાના ચિત્તનું સમાધાન કર્યું અને પછી પિતાના નગરમાંથી એ નીકળી પડ્યો. આ બધા સમાચાર સાંભળીને અને ધ્રુવ શું કરવા ઈચ્છે છે એ વાતને જાણીને નારદજી ત્યાં આવ્યા. નારદજી બધાના ગુરુ છે. અને જ્યાં જરૂર જેનું કલ્યાણ થવાનું હોય તેના માર્ગના વિઘ્નો આપોઆપ દૂર થઈ જાય છે અને એને સરળ માર્ગ પ્રાપ્ત થઈ જાય છે. એટલે નારદજી જ્યાં જ્યાં ગુરુની જરૂર પડે નારદજી પહોંચી જાય છે. નારદજી પહોંચી ગયા. એમણે ધ્રુવના મસ્તક ઉપર પોતાના પાપનાશક કરકમળ ફેરવતા મનમાં ને મનમાં જ વિસ્મિત થઈને કહ્યું, અરે વાહ, ક્ષત્રિયોનું કેવું અદ્ભુત તેજ છે. આ ક્ષત્રિય બાળક જરા પણ અપમાન સહન ના કરી શક્યો. આ ક્ષત્રિય હોય કે ચાલ્યા જ કરે ને માર ખાધા કરે ને અપમાન સહન કરે, એનું તેજ જ ના હોય એવું એ સામો થઈ જ જાય. આ તો ચાલે જ નહીં. જુઓ, હજુ તો નાનકડો બાળક છે
અને તો પણ એના હૃદયમાં અપર માતાના કટુ વચન ઘર કરી ગયા છે, મને કહીશે ના જાય. તત્પશ્ચાત નારદ એટલે પહેલો મનમાં વિચાર કર્યો કે કેવો સરસ ક્ષત્રિય બાળક છે. પછી એને કહે છે, નારદજી ધ્રુવજીને કહે છે, બેટા હજુ તો તું બાળક છે, ખેલકૂદમાં તો મસ્ત રહે છે. હું નથી માનતો કે આ ઉંમરમાં કોઈ વાતથી તારું કોઈ સન્માન ને અપમાન થાય. આમાં વળી ખોટું શું લાગે? આટલું નાનું છોકરું વાંકું પડ્યું, ખોટું લાગ્યું, સારું લાગ્યું ને માન ને અપમાન એ વળી શું? જો તને માન અપમાનનો વિચાર જ હોય તો બેટા અસલમાં મનુષ્યના અસંતોષનું કારણ તો મોહના સિવાય કશું હોતું જ નથી. સંસારમાં મનુષ્ય પોતપોતાના કર્મ અનુસાર જ માન અપમાન અથવા સુખ દુઃખ વગેરેને પ્રાપ્ત કરે છે. હેતાત ભગવાનની ગતિ બહુ વિચિત્ર છે. આથી એના પર વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે દૈવ વશાત એને જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે એમાં સંતુષ્ટ રહેવું જોઈએ. હવે માતાના ઉપદેશથી તો યોગ સાધન દ્વારા જે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા નીકળ્યો છે, મારા વિચારથી તો સાધારણ પુરુષો માટે એમને પ્રસન્ન કરવાનું બહુ જ કઠણ છે. યોગી લોકો અનેકો જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિ યોગ દ્વારા મોટી મોટી કઠોર સાધનાઓ કરતા રહે છે, પરંતુ ભગવાનના માર્ગની જ એમને ખબર પડતી નથી. ભગવાન તો જ મળતા મળશે, પણ કયા રસ્તે મળશે એ ખબર નથી પડતી એમને. આથી તું આ વ્યર્થની હઠ છોડી દે અને ઘેર પાછો જા. મોટો થાય પછી જયારે પરમાર્થ સાધનનો સમય, અત્યારથી શું છે? લોકો કહે છે નાનું આટલું 5 વર્ષનું તો નીકળે જ ના કોઈ, પણ 25-30 વર્ષનો યુવાન કે એવું નીકળે ભગવાન ભજન કરવા, તો લોકો કે અત્યારથી શું છે? એટલે 25 વર્ષે અત્યારથી શું છે, પછી 50 વર્ષે અત્યારથી શું છે? એટલે ક્યારે કરવાનું એ ખબર નથી આપણને. 70, 80 હજુ તો કમાઈ શકાય છે, આંખોથી દેખાય છે, નાકથી સૂંઘાય છે, બધું બરાબર છે. પૈસા આવતા જ ખોટા લાગે છે. એટલે 80 વર્ષે શક્તિ હોય તો કમાયા જ કરવાનું. અત્યારથી શું છે? જ્યારે મોટો થાય અને પરમાર્થ સાધનનો સમય આવે ત્યારે પછી એને માટે પ્રયત્ન કરી લેજે. વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કંઈ પ્રાપ્ત થાય એમાં ચિત્તને સંતુષ્ટ રાખવું જોઈએ. એવું જે કરનારો પુરુષ હોય છે એ મોહમય સંસારથી પાર થઈ જાય છે. મનુષ્યએ પોતાના કરતા અધિક ગુણવાનને જોઈને પ્રસન્ન થવું જોઈએ. ઓછા ગુણવાળો હોય એના પર દયા કરવી જોઈએ. સમાન ગુણવાળો હોય એની સાથે મિત્રતા કરવી જોઈએ. મૈત્રી, કરુણા, મુદિતા આવી પદ્ધતિઓ યોગમાં કહેવામાં આવી છે. સરખે સરખા હોય તો મિત્રતા કરવી, આગળ હોય તો મુદિતા, પ્રસન્ન થવું જોઈએ, અને પાછળ હોય તો કરુણા. આમ કરવાથી એને દુઃખ ક્યારેય દબાવી શકશે નહીં. ધ્રુવજી જવાબ આપે છે. ધ્રુવ ઉવાચ સોયમ શમો ભગવતા સુખ દુઃખ હતાત્મનામ દર્શિતઃ કૃપયા પુંસામ દુર્દર્શોસ્મદ્વિધૈસ્તુ યઃ અથાપિ મે વિનેતસ્ય ક્ષાત્રં ઘોરમુપેયુષઃ સુરુચ્યા દુર્વચો બાણૈર્નભિન્નેશ્રયતે હૃદિ પદમ ત્રિભુવનોત્કૃષ્ટં જિગીષો સાધુ વર્ત્મ બ્રૂહ્યસ્મત્પિતુર્બ્રહ્મન્યૈરપ્યનધિષ્ઠિતम् નૂનં ભવાન ભગવતો યોગજઃ પરમેષ્ઠિનઃ પિતુદન્નટતે વીણાં હિતાર્થં જગતોર્કવત. મૈત્રેય ઉવાચ ઇત્યુદાહૃતમાકર્ણ્ય ભગવાન નારદાસ્તદા પ્રીતઃ પ્રત્યાહतं બાલં સદ્વાક્યમનુકંપયા. ધ્રુવજી કહે છે, ભગવાન સુખ દુઃખથી જેમનું ચિત્ત ચંચળ થઈ જાય છે એ લોકોને માટે આપે કૃપા કરીને શાંતિનો બહુ સરસ ઉપાય બતાવ્યો છે, પરંતુ મારા જેવા અજ્ઞાનીઓની દૃષ્ટિ તો ત્યાં સુધી પહોંચી શકતી નથી. એ સિવાય મને ઘોર ક્ષત્રિય સ્વભાવ પ્રાપ્ત થયો છે. આથી મારામાં વિનયનો પ્રાયઃ અભાવ છે. સુરુચિએ પોતાના કટુ વચનરૂપી બાણોથી મારા હૃદયને વિદીર્ણ કરી નાખ્યો છે. આથી એમાં આપનો કોઈ ઉપદેશ ઘર કરી શકે એમ છે જ નહીં. એ બ્રહ્મન, હું એ પદ ઉપર અધિકાર કરવા ઈચ્છું છું જે ત્રિલોકીમાં સૌથી શ્રેષ્ઠ છે અને જેના પર મારા બાપ દાદા કે બીજા કોઈ પણ આરૂઢ થઈ શક્યા નથી. આપ મને એની જ પ્રાપ્તિનો કોઈ ઠીક માર્ગ બતાવી દો. આપ ભગવાન બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કલ્યાણને માટે જ વીણા વગાડતા સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરણ કર્યા કરો છો. એટલે તમારો બધો ઉપદેશ તમારી પાસે રાખો. મને તો આજ હું જે કરવા નીકળ્યો છું એ કરવાનો જ છું, કારણ કે ક્ષત્રિય છું.
અને માનભંગ થયું છે એટલે હું ચલાવી લઈશ જ નહીં. અને હવે આ બાપની ગાદીને શું કરવી? ત્રિલોકમાં કોઈને ના મળી હોય એવી ગાદી મને અપાવી દો. શ્રી મૈત્રેયજી કહે છે, ધ્રુવની વાત સાંભળીને ભગવાન નારદજી બહુ પ્રસન્ન થયા અને એના ઉપર કૃપા કરવાને માટે આ પ્રકારનો સદુપદેશ કરવા લાગ્યા. આ બધું મુશ્કેલ છે સમજવાનું કે નારદજીએ જે ઉપદેશ આપ્યો એ સાંભળવો જોઈએ કે પછી ના સાંભળીને પોતાનું ધાર્યું જ કરવું જોઈએ, ખબર નથી આપણને. પણ ધ્રુવને અર્થાર્થી ભક્ત કહેવામાં આવ્યો છે. અને અર્થાર્થી એટલે અર્થની ઈચ્છા રાખનારો, વિષયની ઈચ્છા રાખનારો. એ જે કામે નીકળ્યો છે એ કરવા તૈયાર છે. નારદ ઉવાચ જનન્યાભિહિતઃ પંથા સવૈ નિશ્રેયસસ્યતે ભગવાન વાસુદેવસ્તં ભજ તત્પ્રણવાત્મના ધર્માર્થ કામ મોક્ષાખ્યમ ય ઇચ્છેત શ્રેય આત્મનઃ એકમેવ હરેસ્તત્ર કારણં પાદસેવનં તત્તાત ગચ્છ ભદ્રં તે યમુનાયાસ્તટં શુચિ પુણ્યં મધુવनं યત્ર સાન્નિધ્યં નિત્યદા હરેઃ સ્નાત્વાનુસવनं તસ્મિन् સલિલે શિવે કૃત્વોચિતાनि નિવસન્નાત્મનઃ કલ્પિતાસનઃ પ્રાણાયામેન ત્રિવૃતા પ્રાણેન્દ્રિયમનોમલં શનૈર્વ્યુદસ્યાભિધ્યાયેન મનસા ગુરુણા ગુરું પ્રસાદામિ મુખં શશ્વત પ્રસન્નવદને ક્ષણં સુનાસં સુભ્રુવં ચારુ કપોલં સુરસુંદરં તરુણં રમણીયાંગમરુણોષ્ઠે ક્ષણાધરં પ્રણતાશ્રયણં નૃમ્ણં શરણ્યં કરુણાર્ણવં શ્રીવત્સાંકં ઘનશ્યામં પુરુષં વનમાલિનં શંખચક્રગદા પદ્મૈરભિવ્યક્તચતુર્ભુજં કિરીટિनं કુण्डलिनं કેયુરવલયાન્વિतं કૌસ્તુભાભरणग्रीवं पीतकौशेयवः काञ्चीकलापपर्यस्तं लसत्काञ्चननूपुरं दर्शनीयतमं शान्तं मनोनयनवर्धनं पद्भ्यां नखमणिश्रेण्या विलसद्भ्यां समर्चतां हृत्पद्मकर्णिकाधिष्ण्यमाक्रम्यात्मन्यवस्थितं स्मयमानमभिध्यायेत् सानुरागावलोकनं नियतेनैकभूतेन मनसा वरदर्शभम् एवं भगवतो रूपं सुभद्रं ध्यायतो मनः निर्वृत्या परया तूर्णं सम्पन्नं न निवर्तते जप्यश्च परमो गुह्य श्रूयतां मे नृपात्मज यं सप्तरात्रं प्रपठन् पुमान् पश्यति खेचरान् ॐ नमो भगवते वासुदेवाय मन्त्रेणानेन देवस्य कुर्याद्द्रव्यमयीं बुधः सपर्यां विविधैर्द्रव्यैर्देशकालविभागवित सलिलैः शुचिभिर्माल्यैर्वन्यैर्मूलफलादिभिः शस्ताङ्कुरां शुकैश्चार्चेत् तुलस्या प्रियया प्रभुं लब्ध्वा द्रव्यमयीमर्चां क्षित्यं द्वादिषु वार्चयेत् आभृतात्मा मुनिःशान्तो यतवाङ्मितवन्यभुक स्वेच्छावतारचरितैरचिन्त्य निजमायया करिष्यत्युत्तमश्लोकस्तध्यायेद्धृदयङ्गमम् परिचर्या भगवतो यावत्यः पूर्वसेविताः तामन्त्रहृदयेनैव प्रयुञ्ज्यान्मन्त्रमूर्तये एवं कायेन मनसा वचसा च मनोगतम् परिचर्यमाणो भगवान् भक्तिमत्परिचर्यया पुंसाममायिनां सम्यग् भजतां भाववर्धनः श्रेयो दिशत्यभिमतं यद्धर्मादिषु देहिनां विरक्तश्चेन्द्रियरतौ भक्तियोगेन भूयसा तं निरन्तरभावेन भजेताद्धा विमुक्तये इत्युक्तस्तं परिक्रम्य प्रणम्य च नुपार्भकः
યયૌ મધુવનમ પુણ્યમ હરેશ્ચરણ ચર્ચિતમ તપોવનમ ગતે તસ્મિન પ્રવિષ્ટોંતઃ પુરમ મુનિઃ અર્હિતાર્હણપો રાજ્ઞા સુખાસીન ઉવાચ તમ. ઓમ. જો કે એ ખરું કે કોઈના કહેવાથી ભગવાનનું ભજન કરતા અટકવાની જરૂર નહોતી. ઈચ્છા હતી એ જુદી વાત છે, પણ કોઈક સમજાવે એટલા માટે ભગવાનનું ભજન કરવા જતો હોય તો એને શા માટે અટકવું જોઈએ? ખરી વાત છે. નારદજી કહે છે, બેટા તારી માતા સુનીતિએ તને જે કંઈ કહ્યું છે એ તારે માટે પરમ કલ્યાણનો માર્ગ છે. ભગવાન વાસુદેવ એ ઉપાય છે. આથી તો ચિત્ત લગાવીને એમનું જ ભજન કર. જે પુરુષને પોતાને માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની અભિલાષા છે, એને માટે એની પ્રાપ્તિનો ઉપાય એકમાત્ર શ્રી હરિના ચરણોનું સેવન જ છે. બેટા તારું કલ્યાણ થાઓ. હવે તું શ્રી યમુનાજીના કિનારા પર આવેલા પરમ પવિત્ર મધુવનમાં જા. ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. ત્યાં શ્રી કાલિંદીના નિર્મળ જળમાં 3 સમય સ્નાન કરીને નિત્ય કર્મથી નિવૃત્ત થઈને યથાવિધિ આસન બિછાવીને સ્થિર ભાવથી બેસશે. પછી રેચક, પૂરક અને કુંભક 3 પ્રકારના પ્રાણાયામથી ધીરે ધીરે પ્રાણ, મન અને ઇન્દ્રિયના દોષોને દૂર કરીને ધૈર્યયુક્ત મનથી પરમ ગુરુ શ્રી ભગવાનનું આ પ્રકારે ધ્યાન કરશે. એટલે ભગવાન એનો વિગ્રહ તો ત્યાં નથી, તો ભગવાનનું ધ્યાન કરવું હોય તો ભગવાન કેવા છે જાણવું પડે ને. એટલે મનમાં આવું ધ્યાન કરશે કે ભગવાન આવા છે, એટલે આવું ભગવાનનું વર્ણન કરે છે. ભગવાનના નેત્ર અને મુખ નિરંતર પ્રસન્ન રહે. જો પ્રસન્ન મુખનું ધ્યાન કરવું હોય તો મોઢું ચડાવીને તો ના જ કરાય ને. એટલે અને આમ સામે હોય તો કદાચ મોઢું ચડાવીને જોઈ લઈએ, પણ આમ પણ હસતા બાળકનો ફોટો જુઓ કે હસતા બાળકને પણ જુઓ એટલે આપણે હસીએ જ. એ બિચારું સમજતું પણ ના હોય ને બોલતું પણ ના હોય તો પણ આપણે હસીએ. એટલે હસતા ચહેરાને યાદ કરીએ, પ્રસન્ન ચહેરાને, પ્રસન્ન નેત્રોને, એટલે આપણામાં પ્રસન્નતા આવી જાય. એમને જોવાથી એવું જણાય છે કે પ્રસન્નતાપૂર્વક ભક્તને વર આપવાને માટે તૈયાર જ છે. એમની નાસિકા, ભ્રમરો અને કપોલ બહુ સુંદર છે. એ બધા દેવતાઓ કરતાં પણ પરમ સુંદર છે. એમની તરુણ અવસ્થા છે. બધા અંગ બહુ સુડોળ છે. લાલ લાલ હોઠ અને રતનારા નેત્ર છે. એ પ્રણતજનોને આશ્રય આપનારા, અપાર સુખદાયક, શરણાગત વત્સલ અને દયાના સમુદ્ર છે. એમના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે. એમનું શરીર સજળ જળધર સમાન, એટલે પાણી ભરેલા વાદળ સમાન શ્યામ વર્ણ છે. એ પરમ પુરુષ શ્યામ સુંદર ગળામાં વર્ણમાળા ધારણ કરેલા છે. એમની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સુશોભિત છે. એમના અંગ પ્રત્યંગ કિરીટ, કુંડળ, કેયુર અને કંકળ વગેરે આભૂષણોથી વિભૂષિત છે. ગળો કૌસ્તુભ મણીને પણ શોભાને વધારી રહ્યો છે તથા શરીરમાં રેશમી પીતાંબર છે. એમના કટી પ્રદેશમાં સોનાનો કંદોરો અને ચરણોમાં સોનાના નૂપુર સુશોભિત છે. ભગવાનનું સ્વરૂપ બહુ જ દર્શનીય, શાંત અને મન તથા નયનોને આનંદિત કરનારું છે. જે લોકો પ્રભુનું માનસ પૂજન કરે છે એમના અંતઃકરણમાં એ હૃદય કમળની કર્ણિકા પર પોતાના નખમણી મંડિત મનોહર પાદારવિંદોને સ્થાપિત કરીને બિરાજે છે. આ પ્રકારે ધારણા કરતા કરતા ચિત્ત જ્યારે સ્થિર અને એકાગ્ર થઈ જાય ત્યારે એ વરદાયક પ્રભુનું મનમાં ને મનમાં આ પ્રકારે ધ્યાન કરવું કે મારી તરફ તે અનુરાગભરી દૃષ્ટિથી નિહાળતા મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ભગવાનની મંગળમય મૂર્તિનું આ પ્રકારે નિરંતર ધ્યાન કરવાથી મન શીઘ્ર પરમાનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું ફરતું નથી. એને નામ શ્રી કૃષ્ણ આપો કે ના આપો, પણ નિરંતર પ્રસન્નતાનું ને આનંદનું ધ્યાન કરીએ, શાંતિનું ધ્યાન કરીએ તો શાંતિ અને વૃત્તિ જન્મે તો શાંતિનું ધ્યાન થાય ને. પ્રસન્નતા આકારની વૃત્તિ, શાંતિ આકારની વૃત્તિ, સુખ આકારની વૃત્તિ, એવી વૃત્તિને જાળવી જ રાખીએ તો એમ કરતા કરતા એકાગ્રતા, શાંતિ, પ્રસન્નતા આવે જ આવે. એટલે જ્યારે એવું થઈ જાય એ નિરંતર ધ્યાન કરવાથી મન શીઘ્ર પરમાનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય ત્યારે એમાંથી પાછું આવતું નથી. રાજકુમાર, આ ધ્યાનની સાથે જે પરમ ગુહ્ય મંત્રનો જપ કરવો જોઈએ એ પણ હું તને બતાવું છું, સાંભળ. આ મંત્રનો 7 રાત સુધી જપ કરવાથી મનુષ્ય આકાશમાં વિચરણ કરનારા સિદ્ધ પુરુષોના દર્શન કરી શકે છે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7 રાત ચિંતન કરવાનું, એટલે કે આખી રાતમાં બીજું કશું નહીં જ કરવાનું.
ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જ એક રાત દિવસ નહીં, દિવસ તો ખરા જ ખરા, પણ આખી રાતો 7 રાતો, અને એમાં એના સિવાય બીજું કશું નહીં. પછી સતત, એટલે આપણને બહારની દુનિયાનું ભાન જ ના હોય એવું સતત ચિંતન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું 7 રાત સુધી થવું જોઈએ. કયો દેશ અને કયા કાળમાં કઈ વસ્તુ ઉપયોગી છે એનો વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે આ મંત્ર દ્વારા જાત જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમય પૂજા કરવી જોઈએ. પ્રભુનું પૂજન વિશુદ્ધ જળ, પુષ્પમાળા, જંગલી મૂળ અને ફળ વગેરે, પૂજામાં વિહિત દુર્વાદી અંકુર, વનમાં જ પ્રાપ્ત થનારા વલકલ વસ્ત્ર અને એમની પ્રેયસી તુલસીથી કરવો જોઈએ. જો શિલા વગેરેની મૂર્તિ મળી શકે તો એમાં, નહીં તો પૃથ્વી અથવા જળ વગેરેમાં પણ ભગવાનની પૂજા કરવી. સર્વદા સંયત ચિત્ત, મનનશીલ, શાંત અને મૌન રહેવું, અને જંગલી ફળ મૂળ વગેરેનો પરિમિત આહાર કરવો. હવે જંગલી દાળ ભાત શાક તો નહીં જ ખાવાના, જંગલી ફળ મૂળ તો ખવાય કે નહીં પેટ ભરીને? તો કે જંગલી ફળ મૂળ પણ માપેલા જ ખાવાના, એ પેટ ભરીને નહીં ખાવાના. પરિમિત એટલે માપેલું. માપેલું એટલે જેના વગર શરીર ના જ ચાલે એટલું જ ખાવું, એનાથી વધારે નહીં ખાવાનું. આ સિવાય પુણ્યકીર્તિ શ્રી હરિ પોતાની અનિર્વચનીય માયા દ્વારા પોતાની ઈચ્છાથી અવતાર લઈને જે મનોહર ચરિત્ર કરનારા છે એમનું મનમાં ને મનમાં ચિંતન કરતા રહેવું. પ્રભુની પૂજાને માટે જે ઉપચારોનું વિધાન કરવામાં આવ્યું છે એમને મંત્રમૂર્તિ શ્રી હરિને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા જ અર્પણ કરવું. આ પ્રકારે જ્યારે હૃદય સ્થિત હરિનું મન, વાણી અને શરીરથી ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવે છે ત્યારે એ નિશ્ચળ ભાવથી સારી પેઠે ભજન કરનાર પોતાના ભક્તના ભાવને વધારી દે છે અને એમને એમની ઈચ્છાને અનુસાર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષરૂપ કલ્યાણ પ્રદાન કરે છે. જો ઉપાસકને ઇન્દ્રિય સંબંધી ભોગોથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક અવિચ્છિન્ન ભાવથી ભગવાનનું ભજન કરે. શ્રી નારદજીએ આ પ્રકારે ઉપદેશ કર્યો. એ પ્રાપ્ત કરીને રાજકુમાર ધ્રુવે એમની પરિક્રમા કરી અને એમને પ્રણામ કર્યા. ત્યાર પછી એમણે ભગવાનના ચરણ ચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી. ધ્રુવ તપોવનની તરફ ચાલ્યા ત્યારે નારદજી મહારાજ ઉત્તાનપાદના મહેલમાં પહોંચ્યા. રાજાએ એમનો યથાયોગ્ય ઉપચારોથી પૂજા કરી અને એમને આરામથી આસન ઉપર બેસાડ્યા અને બેસીને પછી નારદજી રાજાને પૂછે છે. નારદ ઉવાચ રાજન કિમ ધ્યાયસે દીર્ઘમ મુખેન પરિશુષ્યતા કિમ વા નરિષ્યતે કામો ધર્મો વાર્થેન સંયુતઃ. રાજોવાચ સુતો મે બાલકો બ્રહ્મન સ્ત્રૈણેના કરુણાત્મના निर्वासितः पञ्चवर्षः सह मात्रा महान् कविः अप्यनाथं वने ब्रह्मन्मास्मादन्त्यर्भकं वृकाः श्रान्तं शयानं क्षुधितं परिम्लानमुखाम्बुजम् अहो मे मतदौरात्म्यं स्त्रीजितस्योपधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्दमसत्तमः. नारद उवाच मामाशुचस्त्वतनयं देवगुप्तं विशाम्पते त्वमविज्ञाय प्रावृङ्क्ते यद्यशो जगत् सुदुष्करं कर्म कृत्वा लोकपालैरपि प्रभुः एष्यत्यचिरतो राजन् यशो विपुलयंस्तव. मैत्रेय उवाच इति देवर्षिणा प्रोक्तं विश्रुत्य जगतीपतिः राजलक्ष्मीमनादृत्य पुत्रमेवान्वचिन्तयन् तत्राभिषिक्तः प्रयतस्तामुपोष्य विभावरीम् समाहितः पर्यचरदृश्यादेशेन पूरुषम्. त्रिरात्रान्ते कपित्थबदराशनः आत्मवृत्त्यनुसारेण मासं निन्यैर्चरन् हरिन्. द्वितीयं च तथा मासं षष्ठेर्भको दिने तृणपर्णादिभिः शीर्णैः कृतान्नभ्यर्चयद्विभुम्. तृतीयं चानयन्मासं नवमे हने अभक्ष उत्तमश्लोकमुपाधावत् समाधिना
चतुर्थमपि वै मासं द्वादशे द्वादशे हनि वायुभक्षोजितश्वासो ध्यायन् देवमधारयत पञ्चमे मास्यनुः प्राप्ते जितश्वासो नृपात्मजः ध्यायन् ब्रह्मपदैकेन तस्थौ स्थाणुरिवाचलः सर्वतो मन आकृष्य हृदि भूतेन्द्रियाश्रयम् ध्यायन् भगवतो रूपं नाद्राक्षीत् किञ्चनापरम् आधारं महदादीनां प्रधानपुरुषेश्वरम् ब्रह्मधारयमाणस्य त्रयो लोकाश्च कम्पिरे यदैकपादेन स पार्थिवार्भकः तस्थौ तदङ्गुष्ठनिपीडितामहि न नाम तत्रार्धमिभेन्द्रधिष्ठिता तरेव सव्येतरतः पदे पदे तस्मिन्नभिध्यायति विश्वमात्मनः द्वारं निरुध्य सुमनन्यया धिया लोकानिरुच्छ्वासनिपीडिता भृशम् स लोकपाला शरणं ययुः देवा ऊचुः नैवं विदामो भगवन् प्राणरोधम् चराचरस्याखिल सत्त्वधाम्नः विदेहि तन्नो वृजिनाद्विमोक्षम् प्राप्ता वयं त्वां शरणं शरण्यम् श्रीभगवानुवाच मा भैष्टबालं तपसो दुरत्ययात् निवर्तयिष्ये प्रतियात सत्त्वाम् यतो हि वः प्राणनिरोध आसीत् औत्तानपादिर्मयि संगतात्मा। શ્રી નારદજી કહે છે, રાજા તમારું મુખ તો સુખાયેલું છે, તમે બહુ વખતથી કંઈક વિચારમાં પડી રહ્યા હોય એવું દેખાય છે. તમારો ધર્મ અર્થ અને કામમાં કશાકમાં કોઈ કમી તો નથી આવી ગઈ ને? રાજા કહે છે, બ્રહ્મન હું અત્યંત સ્ત્રૈણ અને નિર્દય છું. હાય હાય, મેં મારા 5 વર્ષના નાનકડા બાળકને એની માતાની સાથે ઘરમાંથી કાઢી મૂક્યો છે. હે મુનિવર, એ બાળક બહુ બુદ્ધિમાન હતો. એનું કમળ સમાન મુખ ભૂખથી કરમાઈ ગયું હશે, એ થાકીને ક્યાંક રસ્તામાં પડી ગયો હશે. એ બ્રહ્મન, એ અસહાય બાળકને વનમાં ક્યાંક વરુઓ ખાઈ ના જાય. અરે રે, હું કેવો સ્ત્રીનો ગુલામ છું, મારી કુટિલતા તો જુઓ. એ બાળક પ્રેમવશ મારા ખોળામાં બેસવા માંગતો હતો, પરંતુ મેં દુષ્ટે એનો જરા પણ આદર ન કર્યો. શ્રી નારદજી કહે છે, રાજા તમે તમારા બાળકની ચિંતા જરાય ના કરશો. એના રક્ષક ભગવાન છે. તમને એના પ્રભાવની ખબર નથી. એનો યશ તો આખા જગતમાં ફેલાઈ રહ્યો છે. એ બાળક બહુ સમર્થ છે. જે કામ મોટા મોટા લોકપાલો પણ ના કરી શકે એ પૂરું કરીને એ શીઘ્ર તમારી પાસે પાછો આવશે. એને કારણે તમારો યશ પણ ઘણો વધશે. શ્રી મૈત્રેયજી કહે છે, દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ તરફથી ઉદાસીન થઈને નિરંતર પુત્રની ચિંતામાં રહેવા લાગ્યા. આ બાજુ ધ્રુવજી મધુવનમાં પહોંચી ગયા, યમુનાજીમાં સ્નાન કર્યું અને એ રાત્રે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્તથી પરમ પુરુષ શ્રી નારાયણની ઉપાસનાનો એમણે આરંભ કર્યો. એમણે 3 રાત્રિના અંતરથી શરીર નિર્વાહને માટે કેવળ કોઠું અને બોરના ફળ ખાઈને શ્રીહરિની ઉપાસના કરતા 1 માસ વ્યતીત કર્યો. ત્રીજે દિવસે ખાવાનું અને ફળમાં ફળ, કોઠું ને બોર. બીજા મહિનામાં એમણે 6 દિવસ પછી સૂકા ઘાસ અને પાંદડા ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજા મહિનામાં એમણે 9 દિવસે કેવળ જળ પીને સમાધિ યોગ દ્વારા શ્રી હરિની આરાધના કરતા સમય પસાર કર્યો. ચોથા મહિનામાં એમણે શ્વાસને જીતીને 12 દિવસ પછી કેવળ વાયુ પીને ધ્યાન યોગ દ્વારા ભગવાનની આરાધના કરી. 5મો માસ શરૂ થયો ત્યારે રાજકુમાર ધ્રુવ શ્વાસને જીતીને પરબ્રહ્મનું ચિંતન કરતા એક પગથી થાંભલાની જેમ નિશ્ચળ ભાવથી ઉભા રહી ગયા. એ સમયે એમણે શબ્દાદિ વિષય અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને સર્વ તરફથી ખેંચી લીધું અને હૃદય સ્થિત હરિનું સ્વરૂપનું ચિંતન કરતા ચિત્તને કોઈ બીજી તરફ જવા ન દીધું. જે સમયે એમણે મહદાદિ સંપૂર્ણ તત્વોના આધાર અને પ્રકૃતિ અને પુરુષને પણ એના અધીશ્વર પરબ્રહ્મની ધારણા કરી, એ સમયે એમના તેજને સહન ન કરી શકવાને કારણે
ત્રણેય લોક કાંપી ઉઠ્યા. જ્યારે રાજકુમાર ધ્રુવ એક પગથી ઊભા થઈ ગયા ત્યારે એમના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે ઝૂકી ગઈ જેવી રીતે કોઈ ગજરાજના ચડી જવાથી નાવડી પર ડગલે પગલે ડાબી જમણી તરફ ડગમગવા લાગે. ધ્રુવજી પોતાની ઇન્દ્રિય દ્વારા તથા પ્રાણોને રોકીને અનન્ય બુદ્ધિથી વિશ્વાત્મા શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા. આ પ્રકારે એમની સમષ્ટિ પ્રાણ સાથે અભિન્નતા થઈ જવાથી કારણે બધા જીવોના શ્વાસ પ્રશ્વાસ રોકાઈ ગયા. એનાથી સમસ્ત લોક અને લોકપાલોમાં બહુ પીડા થઈ ગઈ અને બધા ગભરાઈને શ્રી હરિના શરણમાં પહોંચી ગયા. દેવતાઓ કહે છે, ભગવાન, સમસ્ત સ્થાવર જંગમ જીવોના શરીરોના પ્રાણ એક સાથે જ રોકાઈ ગયા છે. આવું તો પહેલા અમે ક્યારેય જોયું પણ નથી. આપ શરણાગતોની રક્ષા કરનારા છો. પોતાના શરણમાં આવેલા અમારા લોકોના દુઃખથી અમને છોડાવો. શ્રી ભગવાન કહે છે, દેવતાઓ, તમે ડરશો નહીં. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ પોતાના ચિત્તને હું વિશ્વાત્મામાં લીન કરીને બેઠો છે. આ સમયે મારી સાથે એની અભેદ ધારણા સિદ્ધ થઈ ગઈ છે. આથી એના પ્રાણ નિરોધને કારણે તમારા સર્વના પ્રાણ પણ રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાના લોકમાં જાઓ. હું એ બાળકને આ દુષ્કર તપમાંથી નિવૃત્ત કરીશ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थ स्कन्धे ध्रुवचरिते अष्टमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. श्री कृष्णचंद्र भगवान की जय.